સાચું કહું છું બોડી તું મને ઘણું ઘણું ખોટું નથી બોલ સો નમસ્કાર મિત્રો, બાઉ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો તમે જે આગળ સ્ટેટસ જોયું એ પ્રકારનું ટીમલીનું જોરદાર નવી ટીમલીનું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાનું શીખવાડવાના છે. અને એડિટિંગ આપણે અલાઇટ મોશન એપમાં કરવાના છે. તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણું સ્ટેટસ તમને કેવું લાગ્યું એ તમે કમેન્ટમાં જણાવજો. અને કમેન્ટ તમે જરૂરથી કરજો, કારણ કે મને થોડું સારું લાગે એટલે તમારે કમેન્ટ કરતું રહેવાનું. તમને કમેન્ટ કરતા ના આવડતું હોય તો તમારે કોઈ પણ ઇમોજી મને સેન્ડ કરી દેવાનું, પણ તમે કમેન્ટ જરૂરથી કરજો. ચાલો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે જે અલાઇટ મોશન એપ છે એને તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તમને કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળી જશે. આ રીતે તમારે આવી જાય એટલે તમારા પ્રોજેક્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો તમારે જે તમારે એડિટિંગ કરેલા છે એ તમને પ્રોજેક્ટ આગળ જોવા મળી જશે. તમારે આગળ આપણે એક ફૂલ પ્રીસેટ આપી દીધો છે ફૂલ પ્રોજેક્ટનો, તો એ પ્રીસેટ તમારે આગળ એડ કરી લેવાનું છે. અને ડાઉનલોડ કરતા ના આવડે તો તમને એક ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલી છે કે ડાઉનલોડ કેવી રીતે કરવું આ વિડીયોમાં બતાવેલું છે, એમ તમને નીચે બતાવેલું છે. તો આપણો એક બીજો વિડીયો છે ને એમાં મેં બતાવેલું છે, તો તમારે એ વિડીયો જોઈ લેવાનો. હું તમને અલગથી વિડીયો નહીં આપી શકું, કારણ કે હમણાં જ આપણા ચેનલ ઉપર સ્ટ્રેક આવેલી એ એના જ વિડીયો ઉપર આવેલી, એટલે મેં એ વિડીયો આપવાનો બંધ કરી દીધો છે. તમારે ખાલી એના વિડીયોમાં જઈને જોઈ લેવાનું કે ડાઉનલોડ કેવી રીતે કરવાનું છે, તો તમારે એ ડાઉનલોડ કરી લેવાનું છે. અને પછી તમારે જે ફૂલ પ્રોજેક્ટ છે એને તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તમને કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળી જશે. અને આ રીતે તમને સોંગ જોવા મળી જશે અને તમારે જે ગ્રુપ અને ઇફેક્ટ છે એ તમને આગળ જોવા મળી જશે. તો કંઈક આ પ્રકારે તમને જોવા મળી જશે. અને સોંગ જે છે એ તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે, તો એ પણ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અને અહીં આગળ તમારે સાંભળી જોવાનું છે વાગે છે કે નથી વાગતું. જો સોંગ વાગતું હોય તો તમારે રવા દેવાનું છે, અને ના વાગતું હોય તો તમારે એના અહીંથી ડિલીટ મારી અને મેં તમને આપ્યું છે સોંગ અલગથી, એ સોંગ તમારે આગળ લઈ લેવાનું રહેશે. તો એટલું તમારે કરી લેવાનું છે. એટલું થઈ ગયા બાદ તમારે જે પ્લસનો આઇકન નીચે દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અને તમારે મીડિયા ઉપર ક્લિક કરી કંઈક આ પ્રકારે તમારે ફોટો લઈ લેવાનો છે. આ રીતે તમને ફોટો અને પીએનજીનું પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અને કંઈક આ પ્રકારે તમને જોવા મળી જશે આપણે ફોટો એડ કર્યા પછી. તો તમારે આ રીતના આવી જાય એટલે તમારા સાઈડમાં જે 3 ડોટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતના થઈ ગયા બાદ તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણે જે ફોટો છે એ ફોટો એડ થઈ જશે. આ રીતના થઈ ગયા બાદ તમારે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે. કંઈક આ પ્રકારે તમને જોવા મળી જશે. આપણે છેલ્લા આવી જવાનું છે અને છેલ્લા આવ્યા બાદ આપણે જે ફોટો છે એ ફોટો ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે આગળ ક્લિક કરીને ફોટો જે લીધેલો એ ફોટોને આપણે આ રીતના છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. અને પછી તમારે અહીંથી આગળ આવી જવાનું છે. અને આગળ આવ્યા બાદ તમારે જે ફોટો છે એ ફોટોની સાઈડમાં તમારે ક્લિક કરી રાખવાનું છે. અને આપણે જે ગ્રુપ હતું એ ગ્રુપની નીચે તમારે કંઈક આ પ્રકારે એને મૂકી દેવાનું છે. આ રીતના આપણે જે ફોટો ઉપર ઇફેક્ટ છે એ આવી જશે, પણ હમણાં નહીં તમને જોવા મળે. આ રીતના તમે જોઈ શકશો, તમને ઇફેક્ટ નહીં જોવા મળે, એ હું તમને છેલ્લા બતાવી દઈશ. એ તમારે જોઈ લેવાનું છે અને તમારા વિડીયો છેલ્લા સુધી જોવાનું છે, તો તમને બધી ખબર પડી જશે. તો પછી આપણે જે પ્લસનો આઇકન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને કંઈક આ પ્રકારે તમને શેપ ઘણા બધા જોવા મળી જશે અલગ અલગ આકારના. તો તમારે જે ચોરસ શેપ છે એને તમારે લઈ લેવાનું છે. અને ચોરસ શેપ લીધા પછી તમને 3 ડોટ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અને ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી દેવાનું છે. કંઈક આ પ્રકારે ફૂલ સ્ક્રીન જે આપણો શેપ હતો એ થઈ જશે. અને પછી તમારે અહીંથી કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે અહીંથી ગ્રેડિયન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને પછી આપણે જે આ કી છે એને તમારે કંઈક આ પ્રકારે લાવી દેવાનું છે, આ લાઇન છે અને પછી તમારે નીચેવાળી જે વ્હાઇટ લાઇન છે એને તમારે કંઈક આ પ્રકારે લાવી દેવાની છે. અને એને તમારે કંઈક આ રીતના સેટ કરી લેવાનું છે. આ રીતના સેટ કરી તમારે જે બ્લેક કલર છે એના ઉપર ક્લિક કરીને આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અને આ ટપકાને તમારે કંઈક આ પ્રકારે પકડી અને નીચેની તરફ ખેંચી લેવાનું છે. અને પછી તમારે જે વ્હાઇટ કલર છે એના ઉપર પણ તમારે ક્લિક કરવાનું છે અને આગળ તમારે બ્લેક કલર કરી લેવાનું છે. આ રીતે બ્લેક કલર કર્યા બાદ તમારે એને થોડું ઘણું સેટ કરી લેવાનું છે. કંઈક આ પ્રકારે આપણે મસ્ત લાગે એ રીતના તમારે એને કરી લેવાનું છે. આટલું થઈ ગયા તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે ખાલી જગ્યામાં ક્લિક કરવા અહીંથી છેલ્લા જતું રહેવાનું છે. અને આપણે જે ફોટો ખેંચેલો એ જ રીતના આપણે શેડો ઉપર ક્લિક કરવાનું છે અને આના ઉપર ક્લિક કરીને આપણે શેડોને પણ ખેંચી લેવાનું છે. પછી આપણે અહીંથી જે શેડો હતો એની સાઈડમાં તમારે દબાવી રાખવાનું છે અને આપણે જે ફોટો હતો એની ફોટોની ઉપર મૂકી દઈશું. એટલે આપણે પહેલાં સોંગ આવી જશે, એના ઉપર ફોટો આવી જશે અને એના ઉપર આપણે શેડો આવી જશે. તો આ રીતે તમારે આ શેડોને એડ કરી લેવાનું છે. આ રીતના થઈ ગયા બાદ આપણે હવે આમાં એક પીએનજી એડ કરવાનું છે. તો પીએનજી એડ કરવા માટે આપણે અહીંથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરી અને તમારે જે પીએનજી છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. નીચે મળી જશે ફોટોને બંને, તો તમારે ડાઉનલોડ કરી અને તમારે કંઈક આ પ્રકારે ડાઉનલોડવાળા ફોલ્ડરમાં આવી જવાનું છે. અને પછી તમારે જે પીએનજી છે એને લઈ લેવાનું છે. પીએનજી લીધા બાદ તમારે અહીંથી જે પીએનજી છે એને આપણે બ્લેક શેડ ઉપર મૂકી દેવાનું છે. એટલે કંઈક આ પ્રકારે તમને પીએનજી જોવા મળી જશે. આ રીતના થઈ ગયા તમારે ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે. આને પણ આપણે છેલ્લા જતું રહેવાનું છે. અને આપણે જેમ ફોટો અને શેડો જેમ ખેંચ્યું એ રીતના તમારે પીએનજી ઉપર ક્લિક કરવાનું છે અને આના ઉપર ક્લિક કરીને એને પણ આપણે ખેંચી લેવાનું છે. અને પછી આપણે એની સાઈડમાં આપણે આ રીતના ક્લિક કરી રાખવાનું છે અને આપણે એને
જે શેડો હતો એની ઉપર મૂકી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે તમારે મૂકી દેવાનું છે. આ રીતના થઈ ગયા બાદ આપણે જે આ રીતના ગ્રુપ છે એના ગ્રુપ ઉપર તમારે આ રીતના ક્લિક કરવાનું રહેશે. પહેલાં તો આપણે જે ઇફેક્ટ હમણાં તમે જોઈ શકો છો, આગળ તમને અડધા ઇફેક્ટ દેખાતા હશે અને આ રીતના તમને અડધા દેખાતા હશે અને અડધા ઇફેક્ટ નહીં દેખાતા હોય. તો એ ઇફેક્ટ લાવવા માટે તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે આ રીતના. અને ગ્રુપ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આગળ સાઈડમાં 3 ડોટ દેખાય છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે છેલ્લાનો ઓપ્શન તમને જોવા મળતો હશે, અનગ્રુપ લખેલું છે. તો તમારે છેલ્લા ઓપ્શન ઉપર આ રીતના તમને જોવા મળતું હશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આપણે જે ગ્રુપ હતું એ અનગ્રુપ થઈ જશે અને એના ઉપર ડાયરેક્ટલી ઇફેક્ટ આવી જશે. તમે જોઈ શકો છો કંઈક આ રીતના. તમે આ રીતના જુઓ, ક્યારના નહોતા દેખાતા અને હવે આપણે જે ઇફેક્ટ છે એ તમને જોવા મળી જશે કંઈક આ પ્રકારે. તો આપણે જે સ્ટેટસ છે એ બનીને રેડી થઈ ગયું છે. તો હવે તમારે જે ચેનલનો લોગો હોય એ તમારે લગાવી દેવાનો છે. અને ચેનલનો લોગો લગાવ્યા બાદ તમારે અહીંથી સાઈડમાં જે આઇકન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. આ રીતના આઇકન ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી સાઈડમાં જે તમારા ફોનની રિઝોલ્યુશન સિલેક્ટ થતી હોય તમારે આ રીતના કરી લેવાનું છે. અને પછી તમારા વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. વિડીયો કેવો લાગે તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આવા નવા એક નવો